એવરીવન, કેમ છો? આજે તો વિશાલને ઓફિસનું કામ વહેલા પતી ગયું હતું એટલે બહાર આંટો મારવા નીકળ્યા હતા. તમે પણ ઉનાળામાં બહાર આંટો મારવા જાઓ છો કે નહીં એ પણ મને કમેન્ટમાં કહેજો. અને અમે જે એરિયામાં રહીએ છીએ ને એની દિવાલો પર આ ટાઈપના પેઇન્ટિંગ કર્યા છે, બહુ જ મસ્ત MMCએ. અને આના લીધે આ દિવાલો પણ એટલી કલરફુલ દેખાય છે ને. તમે જે એરિયામાં રહો છો તમારા એરિયામાં પણ આ ટાઈપના MMCએ પેઇન્ટિંગ કર્યા છે કે નહીં એ પણ મને કમેન્ટમાં કહેજો. અને આજે તો મેં આ ખિયાંસની સાયકલ લઈને આવ્યા હતા કેમ કે હવે એને તેડીને તો થાકી જવાય છે. અને આંટો મારવા નીકળ્યા હતા તો ચલો પછી વિશાલ કે શેરડીનું રસ પણ પીવા જઈએ કેમ કે અમારા ખિયાંસને બહુ જ ભાવે છે. તમે પણ ભાવે છે કે નહીં શેરડીનો રસ એ પણ મને કમેન્ટમાં કહેજો. કેમ કે બરફનો ગોળો ખાવો એના કરતાં બેટર છે કે શેરડીનો રસ પીવો જોઈએ. અને અહીંયા જો મારો રસ શેરડીનો ફાઇનલી આવી ગયો હતો અને મારા ખિયાંસે તો પીવાનું પણ સ્ટાર્ટ કરી દીધું કેમ કે એને શેરડીનો રસ સારો એવો ભાવે છે. તો અમે મોસ્ટલી બરફ વગરનું જ લઈએ કેમ કે એને ગળામાં પણ કંઈ નુકસાન ના થાય એટલે. અને તમને પણ ભાવે છે કે નહીં શેરડીનો રસ એ પણ કહેજો. જુઓ અમારા બંનેના ગ્લાસમાંથી એને પીવો છે, કેવું છે. તમારું બેબી પણ આવું કરે છે એ પણ મને કમેન્ટમાં કહેજો. અને પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. મારા વ્લોગ પસંદ આવતા હોય તો લાઇક, શેર, કમેન્ટ. બાય.